પાંડેસરામાં માત્ર 2000 રૂપિયાની લેતી દેતીમાં 4 લોકોએ એક યુવકને ટ્રેનના ઘરેથી ઉંચકી લાવી અને થાંભલા સાથે બાંધી માર માર્યો છે. યુવકને થાંભલા સાથે બાંધીને માર મારતા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. જેને કારણે પાંડેસરા પોલીસ દોડતી થવા પામી છે અને પીડિત યુવકે પાંડેસરા પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પાંડેસરા ખાતેના જય અંબેનગર સોસાયટીમાં રહેતા રોહિત નામના યુવકે 6 મહિના પહેલા 2000 રૂપિયાની રકમ દીપક નામના શખ્સ પાસેથી ઉછીની લીધી હતી. આ રકમ રોહિત આપી ન શકતા દીપક અને તેના સાગરીતોએ 14મી તારીખે મોડી રાત્રે રોહિતને ઉંચકી લાવી અર્ધનગ્ન કરી થાંભલા સાથે બાંધી દીધો હતો અને પછી તેને માર માર્યો હતો. લગભગ 1.5 કલાક સુધી આરોપીએ તેને બાંધી રાખ્યો હતો. રોહિતે આજીજી કરી છતાં 4 બદમાશોએ તેની વાત ન માની માર માર્યો છે. આ બનાવ અંગે પાંડેસરા પોલીસમાં રોહિતે ફરિયાદ આપતા પોલીસે મારમારી, કર્ફ્યુ ભંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સન્ની શર્મા, આકાશ પરમાર, દીપક શાહુ અને અરવિંદ રાય નામના બદમાશોને પકડી પાડ્યા છે. અઝર કુરેશી, ડી10 ન્યૂઝ.